દાહોદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 17મી ભવ્ય રથયાત્રા નીકળી। આજે અષાઢી બીજ એટલે રથયાત્રાનો પવિત્ર દિવસ છે। આજના દિવસે ભગવાન જગન્નાથ નગરયાત્રા માટે નીકળ્યા છે, જેની ઉજવણી દેશભરમાં થાય છે। ત્યારે ગુજરાતમાં પણ અલગ અલગ જિલ્લાઓમાં નાની મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે। ત્યારે દાહોદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 17મી ભવ્ય રથયાત્રા નીકળી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના શ્રી હનુમાન બજારના રણછોડરાય મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું। જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય તેમજ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે સહિતના મહાનુભાવોએ ભગવાનની આરતી કરીને પૂજા કરી હતી। ત્યારબાદ પહિંદ વિધિ કરીને રથયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું। દાહોદની રથયાત્રામાં 26 અલગ અલગ ઝાંકીઓ પણ પ્રસ્તુત કરવામાં આવી હતી। રથયાત્રામાં જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા તેમજ ડીવાયએસપી જગદીશ ભંડારી સહિત અધિકારીઓ અને પોલીસ જવાનોએ ચાંપતી સુરક્ષા વ્યવસ્થા રાખી છે।